हेलो फ्रेंड्स, तो હું રેણુકા મારી ધ્રુવી રસોઈમાં તમારું સ્વાગત કરું છું। તો આજે આપણે શ્રાવણ સ્પેશિયલ નવી રેસીપી લઈને આવ્યા છીએ। તો ચલો બનાવવાનું શરૂ કરીએ। તો સૌપ્રથમ આપણે તમે જોઈ શકો છો આપણે 2 કાચા બટાકા લીધા છે, સાથે 1 વાટકી મુરૈયો લીધો છે, સાથે આપણે 1 વાટકી જેટલી છાશ લીધી છે। તો તમે જોઈ શકો છો આપણે બંનેનું માપ એક સરખું જ છે, પણ છાશમાં આપણે વધારો કરવાનો છે। હાલ પૂરતી આપણે પલાળવાની છે, એટલા માટે મેં તમને બતાવવા માટે જ એક બાઉલમાં રાખેલી છે। तो आ रीतेनो मोरैयो जे मार्केट में मळे छे ए लीधेलो छे। तो आपणे एक बाउलनी अंदर काढी लईशुं। साथे आपणे जे छाश राखेली छे ते छाश पण लई लईशुं। अने तेने चमची वडे सरस एवुं मिक्स करी लईशुं। तो मिक्स करी अने आपणे 5 થી 10 मिनिट सुधी एने पलाळी अने रहेवा दईशुं। जो तमारे जो टाइम होय तो तमे 10 मिनिट पण पलाळी राखी शको छो, અને જો ઉતાવળ હોય તો 5 મિનિટ પણ રાખી શકો છો। તો એને સાઈડમાં કરી અને આપણે જે બટાકા લીધેલા છે એને લઈ લઈશું। તો એને ઉપરની જે છાલ છે એ આપણે કાઢી લઈશું। તો આ રીતે આપણે બટાકાની ઉપરની બધી જ છાલને કાઢી લેવાની છે। તો બંને બટાકાની છાલ આપણે સરસ રીતે કાઢી લેવાની અને आ रीते आपणे रफली चॉप करवानी छे। तो आ रीते आपणे काचा बटाका एकदम सरस एवा टुकड़ा करी लईशुं अने पाणीमां नाखी लईशुं, जेथी करीने काळा ना पड़े अने धोवाई पण जाय। फरीथी आपणे बीजी बाजू मिक्सर जार लईशुं। तो तेनी अंदर आपणे जे बटाका लीधा छे ए लई लईशुं। साथे आपणे तीखास माटे 2 થી 3 લીला मरचा समारीने लीधा छे ए पण लई लईशुं। तो आपणो मोरैयो 5 मिनिट पछी તમે જોઈ શકો છો છાશ બધી જ એબ્ઝોર્બ થઈ ગઈ છે। તો હવે તેને આપણે મિક્સર જારમાં જે બટાકાને બધું રાખેલું છે એની અંદર કાઢી લઈશું। તો બધાને મિક્સ કરી અને હવે તેની અંદર આપણે છાશ નાખવાની છે, કેમ કે બધી છાશ મોરૈયામાં એબ્ઝોર્બ થઈ ગઈ છે અને આપણે વધારે છાશની જરૂર પડશે। તો આપણે ફરીથી એક બાઉલ ભરી અને છાશ લઈશું અને સરસ એવું સ્મૂથ બેટર બનાવી અને તૈયાર કરવાનું છે। तो मिक्सर ने आपणे जार में थोड़ुंक चलावी लईए। तो तमे जोई शको छो कि ग्राइंड कर्या पछी एकदम स्मूथ एवुं बेटर बनी अने तैयार थई गयुं छे। तो आपणे मोटा वासणनी अंदर काढी लईशुं। तमे बेटर जोई शको छो कि आपणे केटલું पतलुं राखेલું છે। तो આપણે लाइव ढोकळा बनावीशुं એટલા માટે આપણે पतलुं રાખવાનું છે। तो હવે તેની અંદર આપણે મસાલો કરી લઈએ। तो मसालो करवा माटे आपणे 1 चमची जेटला सफेद तल, साथे स्वाद अनुसार मीठुं, साथे आपणे बेकिंग सोडानो उपयोग कर्यो छे तो पण ते पण लई लईशुं। तो आपणे अर्धी चमची जेटला बेकिंग सोडा लीधा छे ते पण लई लईए अने सरस बेटरने मिक्स करी लईए। तो बीजी बाजू आपणे जे ढोकळा बनाववा माटेनी डिश छे एनी उपर आपणे तेलथी ग्रीस करी लईशुं અને સરસ બેટરને પાથરી લઈશું। તો બેટરને આપણે પતલું જ પાથરવાનું છે। તો આ રીતે બંને ડીશમાં મેં પાથર્યું છે। જો તમારી પાસે એક જ ડીશ હોય તો તમે અલગ અલગ રીતે બેકિંગ સોડા નાખી અને પછી જ બનાવી શકો છો। તો બેટર પાથર્યા પછી આપણે તેની ઉપર લાલ મરચું સ્પ્રિંકલ કરીશું, સાથે હળદર પાવડર પણ સ્પ્રિંકલ કરીશું, થોડા કોથમીર સમારીને લીધી છે એને પણ સ્પ્રિંકલ કરી લઈશું। बीजी बाजू आपणे कुकरनी अंदर सरस एवुं पाणी गरम करवा माटे मूकी दीधेलुं हतुं, एटले पाणी पण सरस गरम थई गयुं छे। ढोकळानुं कुकर छे એટલા માટે એની અંદર બંને સમાઈ જાય છે। તો મેં બંને ડીશ મૂકી દીધી છે અને ઢાંકી અને સરસ એવું 15 થી 17 મિનિટ સુધી આપણે બફાવા દઈશું। 15 થી 17 મિનિટ થઈ ગઈ છે તો આપણે જોઈ લઈએ કે આપણા ઢોકળા બની ગયા છે કે નહીં। તો તમે જોઈ શકો છો આપણા સરસ એવા ઢોકળા બની અને તૈયાર થઈ ગયા છે। તો હવે બહાર કાઢી લઈશું અને થોડીક વાર માટે ઠંડા થવા દઈશું। तो तमे जोई शको छो एकदम सरस एवा ठंडा पण थई गया छे अने सरस चढ़ी पण गया छे। तो आपणे कट करी लईए। तो आजूबाजूथी आ रीते कट करी अने वच्चेथी कट लगावीने आ रीते सरस एवा चौरस पीसमां कट करी लईए। तो तमने मनपसंद जे पण रीते तमने ढोकळानी डिजाइन गमे ए रीते तमे कट करी शको छो।
તો તમે જોઈ શકો છો કે ઇઝીલી નીકળી પણ જાય છે. અને સરસ પતલા પતલા બન્યા પણ છે. તો આ શ્રાવણ માસમાં તમે પણ આ રીતે બનાવીને ટ્રાય કરજો. બહુ જ ટેસ્ટી બને છે. તો આજની મારી ઢોકળા બનાવવાની રેસીપી જો ગમી હોય તો લાઇક, શેર અને કોમેન્ટ કરી દેજો. મારી ચેનલમાં જો નવા હોય તો સબસ્ક્રાઈબ પણ કરજો. તો આવી જ નવી ને સહેલી રેસીપી સાથે હું ફરીથી મળીશ. ત્યાં સુધી આવજો.